હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજકાલ રિલાયન્સ જીઓની બહુ ધમાલ છે. તો મિત્રો, તમારા હાથમાં જો જીઓનું કાર્ડ આવી જાય તો સૌ પ્રથમ શું કરશો? તો મિત્રો, સૌ પ્રથમ ઉપયોગી એવી એપ્લિકેશનો તમે ડાઉનલોડ કરશો, કારણ કે એ તમને ખૂબ ઉપયોગી લાગશે. તો આજનો આપણો વિડીયો છે કે તમારી જોડે જો મફતમાં ઇન્ટરનેટ આવી જાય કે રિલાયન્સ જીઓનું કાર્ડ આવી જાય તો તમે સૌ પ્રથમ શું કરશો? તો આપણે શરૂ કરીએ છીએ. તો મિત્રો, તમે સ્ટાર્ટથી એન્ડ સુધી મારો વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મારી ચેનલને. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક બટન ઉપર ક્લિક કરજો અને શેર કરજો, જેથી દરેક મિત્રોને કામ લાગે. તો આજે આપણે જોઈએ કે શું કરશો તમે. તો સૌ પ્રથમ મિત્રો, ફિલ્મ વેબ એપ જો ફ્રીમાં 4G ઇન્ટરનેટનો યુઝ કરવા મળી જાય તો સૌથી પહેલાં ફિલ્મ જોવા કે તેને ડાઉનલોડ કરવાનું મન થાય. આવામાં ફિલ્મ વેબ એપ તમને ખૂબ કામ આવી શકશે. આ એપ મૂવીની સાથે મ્યુઝિક વિડીયોની કેટેગરી પણ આપવામાં આવી છે. આમાં બધા જ લેટેસ્ટ વિડીયો અને મૂવીઝ અલગ અલગ રિઝોલ્યુશન સાથે મળી રહે છે. તો મિત્રો, આ એપ તમે સૌ પ્રથમ ડાઉનલોડ કરી દેજો. નેક્સ્ટ જોઈએ કે હોટસ્ટાર એપ. જો તમને ક્રિકેટ મેચ જોવાનું પસંદ છે તો સ્માર્ટફોનમાં હોટસ્ટાર એપ સૌથી પહેલાં ઇન્સ્ટોલ કરો. આ સ્ટાર નેટવર્કની ઓફિશિયલી એપ છે, જેના પર સ્ટાર ચેનલની બધી સિરિયલો પણ જોઈ શકાય છે. એપ પર તમે રિયલ ટાઈમ લાઈવ HD મેચ પણ જોઈ શકો છો. જો ટ્રાવેલિંગમાં ટીવીના હોય તો આ એપ તેનું પણ કામ કરે છે. બરાબર, એટલે કે મિત્રો, આ ઓફિશિયલી સાઇટ છે સ્ટાર ટીવીની. એમાં HD ચેનલો તમે જોઈ શકો છો. તેમજ ટ્રાવેલિંગ કરતી વખતે જો બસમાં ટીવીની સગવડ ન હોય તો તમે આ એપથી ટીવી જોઈ શકો છો. બીજું, FIFA 16 એપ. આ ગેમિંગ એપ છે જેની સાઇઝ 1.4 GB છે. એવા યુઝર્સ જેને ફૂટબોલ રમવાનું પસંદ હોય તેના માટે આ ગેમ રોમાંચક થઈ શકે છે. આને FIFA 2016ને જોઈને બનાવવામાં આવી છે. ગેમની ખાસ વાત છે કે આમાં કેટલા પોપ્યુલર પ્લેયર્સના ચહેરાઓ હુબહુ લગાવવામાં આવ્યા છે. આમાં હાઈ ડિફેન્સ ગ્રાફિક્સ અને સાઉન્ડનો યુઝ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ એપ તમે ડાઉનલોડ કરશો તો એન્જોય કરવાની મજા આવી જશે. ડ્રોપબોક્સ એપ. મિત્રો, ડ્રોપબોક્સ શું છે? તો આ એક ક્લાઉડ સર્વર છે જ્યાં યુઝર્સ પોતાનો ડેટા સેવ કરી શકે છે. ડ્રોપબોક્સની ખાસ વાત એ છે કે યુઝર્સ પોતાની હેવી ફાઇલ અહીં સ્ટોર કરીને શેર પણ કરી શકે છે. જો કે ફાઇલ જેટલી હેવી હશે, ડેટા પણ એટલો જ વધારે યુઝ થશે. આવામાં જીઓ સિમનો 4G ડેટા અહીં બહુ જ કામ આવી શકે છે. એટલે કે મિત્રો, ડ્રોપબોક્સમાં તમે તમારા પર્સનલ ડેટા સ્કેન કરીને ડોક્યુમેન્ટ્સ તમે આમાં સેવ કરી શકો છો. એટલે કોઈ બી જગ્યાએ તમે જોબ કે કોઈ એપ્લિકેશન કરવા જાઓ કાં તો કોઈ સરકારી કામ માટે જાઓ તો તમે ડ્રોપબોક્સમાં સેવ કરેલા ડેટા પ્રિન્ટ તમે કાઢી શકો છો, જેથી તમારે ઘરે પાછું લેવા આવવું પડશે નહીં. બરાબર, તો આ એપ્લિકેશન તમે યુઝ કરી શકો. બરાબર. બીજું, યુટોરેન્ટ એપ. કદાચ કોઈ યુઝર્સને એવો જ હશે જેને ટોરેન્ટનું નામ નહીં સાંભળ્યું હોય. બરાબર, ફિલ્મ ડાઉનલોડ કરવા માટે આ સૌથી બેસ્ટ વેબસાઇટ છે. ગૂગલ પ્લે સ્ટોર પર યુટોરેન્ટની એપ અવેલેબલ છે. તેમાંથી બોલિવૂડ, હોલિવૂડ કે અન્ય કોઈ પણ કેટેગરીની મૂવી, ગેમ્સ અથવા અન્ય ફાઇલ્સને સર્ચ કરી શકાય છે. યુઝર એક સાથે કેટલીય ફિલ્મો ડાઉનલોડ કરી શકે છે. બરાબર,
તો મિત્રો યુટેરેન્ટનો ઉપયોગ સારો એવો છે કે તમે એકી સાથે 3 થી 4 ફિલ્મો ડાઉનલોડ કરી શકો છો. સોંગ એપ જીઓ સિમનો યુઝર ગીતો સાંભળવા માટે પણ કરી શકે છે. જો યુઝર્સ પાસે હેન્ડસેટમાં મેમરી ઓછી હોય તો આ એપની મદદથી સોંગ સાંભળી શકાય છે. પ્લે સ્ટોરમાં કેટલીય આ કેટેગરીની એપ છે, પણ આ એપની ખાસ વાત એ છે કે આને ઓછી સ્પેસમાં પણ ઇન્સ્ટોલ કરી શકાય છે અને મનપસંદ ગીતો સાંભળી શકાય છે. એડોબે ફોટોશોપ એપ સ્માર્ટફોનમાં ફોટો એડિટ કરવા માટે એક એપ હોવી જરૂરી છે. તેના માટે એડોબે ફોટોશોપ એક્સપ્રેસ એપ બેસ્ટ છે. આ હેવી એપ છે જેમાં કેટલાય ફીચર્સ આપવામાં આવ્યા છે. જીઓ સિમથી આ એપને ફ્રીમાં ઇન્સ્ટોલ કરી શકાય છે અને તેનું અપડેટ પણ આસાનીથી મેળવી શકાય છે. તો મિત્રો આ એડોબે ફોટોશોપ એપમાં તમે તમારા ફોટોને એડિટ કરીને એમાં ચેન્જીસ કરી શકો છો. તો આ પણ ઘણી એવી ઉપયોગી એપ છે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે જે એપ વિશે વાત કરતા હતા એ એપ તમે ડાઉનલોડ કરીને ઇન્ટરનેટનો સારો યુઝ કરી શકો છો. તો મિત્રો આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવ્યો છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સબસ્ક્રાઈબ કઈ રીતે કરશો એ આપણે જોઈ લઈએ. તો મિત્રો તમે જ્યારે મારી ચેનલ ઓપન કરો ત્યારે જમણી બાજુ સબસ્ક્રાઈબનું બટન આવેલું હશે, આ પ્રમાણેનું મારી ફોટાની સામેની બાજુ જમણી બાજુ. તો આ બટન ઉપર ક્લિક કરશો તો તમને નવી અપડેટ તમારા ફોનમાં તમને મળી જશે, જેથી તમારા કામ લાગશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેમજ લાઇક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. બરાબર. અને અત્યાર સુધી જે મિત્રોએ સબસ્ક્રાઈબ કર્યું એને થેન્ક યુ વેરી મચ. તો મિત્રો ફરીથી નવી અપડેટ સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.